નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9ની અંદર ગણિત વિષયમાં પાઠ 12માં આપણે સ્વાધ્યાય 2.5નો દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 જોવાના છે। ત્યારે આપણે આગલા ચોથા દાખલાની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ચોથા દાખલામાં એવું હતું કે તમારી પાસે એક દાખલો આપેલો હતો કે આ નિત્યસમનો ઉપયોગ કરેલો હતો તમારી પાસે કે x + y + z એનો વર્ગ। તો એનું સૂત્ર આવું હતું, પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું અને પેલું। તો આ સૂત્રનો આપણે ચોથો દાખલો ઉપયોગ કર્યો, પણ એનાથી તદ્દન વિરુદ્ધ પાછળનો જવાબ આપ્યો છે, આપણે આગળનો જવાબ મેળવવાનો છે। તો આપણે નિશાનીની વાત કરીએ તો જે પદમાં માઇનસ નિશાની હોય એ જે બે વખત આવતા હોય એટલે જોવો જોઈએ, આમાં ત્રીજું પદ એટલે કે ઝેડ આવે છે, આમાંય ઝેડ આવે છે। તો આ બે નિશાની બેમાં માઇનસ હોવાથી એ એવું દર્શાવે છે કે ત્રીજું પદ રહ્યું ઋણ થાય। એ જ રીતે નીચે જોઈએ, તમારી પાસે આવી રીતે આપ્યું છે √2xy, તો અહીંયા માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે। તો જોવા જઈએ તો બેમાં x વાળું પદ છે, અહીંયા માઇનસ છે, અહીંયા x વાળું પદ છે, અહીંયા માઇનસ છે। તો આના ઉપરથી એવું સાબિત થાય કે તમારી પાસે જે પ્રથમ પદ આપેલું છે, તમારી પાસે જે પ્રથમ પદ આપેલું છે એ કેવું થશે તો કે માઇનસ થશે। એ કેવું થશે તો કે માઇનસ। જોઈએ આપણે દાખલો ગણીએ તો અત્યારે આપ્યું છે 4x², તો આ 4 કેનો વર્ગ થાય તો કે 2x નો વર્ગ। અહીંયા 9 આપ્યા છે, 9 એટલે કેનો વર્ગ થાય 3y નો વર્ગ થાય, અને પ્લસ અહીંયા આપ્યા છે 16 એટલે કેનો વર્ગ થાય 4z નો વર્ગ। પરંતુ અહીંયા બંનેમાં ઝેડ વાળું પદ બેમાં છે ને એમાં માઇનસ આવે છે, એટલે ઝેડ વાળું પદ કેવું આવશે તો કે માઇનસ। એ જ રીતે પ્લસ 2 ગુણ્યા પેલું પદ એટલે કે 2x, બીજું પદ એટલે કે 3y। તો જોવો જોઈએ xy 2 દુ 4, 4 તેરીને 12। એ જ રીતે પ્લસ 2, બીજું પદ એટલે 3y, ત્રીજું પદ એટલે માઇનસ 4z, તો પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6, 6 ચોક ને 24। એ જ રીતે પ્લસ 2, ત્રીજું પદ એટલે માઇનસ 4z અને પેલું પદ એટલે 2x, તો 2 ચોક 8, 8 દુ ને 16 પ્લસ માઇનસ માઇનસ। તો આપણી પાસે જવાબ મળી ગયો, પેલું પદ એટલે કે 2x, બીજું પદ એટલે 3y અને ત્રીજું પદ એટલે માઇનસ 4z આખાનો વર્ગ। એ જ રીતે નીચે આપ્યા છે। હવે આપણને ખબર પડી ગઈ, પહેલા પદમાં અહીંયા x વાળામાં અને અહીંયા x વાળામાં બેમાં માઇનસ છે, એટલે પેલું પદ આવશે તમારા માટે માઇનસ। તો જોવો જોઈએ અહીંયા 2 છે, તો 2 એટલે એનું વર્ગમૂળ લ્યો એટલે √2x લખાય અને એનો વર્ગ, પણ નિશાની કેવી આવશે આગળ માઇનસની, પ્લસ y નો વર્ગ વત્તા 8 છે એટલે 8નું વર્ગમૂળ કાઢો તો 2√2 નીકળે અને z આખાનો વર્ગ વત્તા સૂત્ર છે તમારી પાસે 2, પહેલું પદ એટલે કે -√2x અને બીજું પદ એટલે કે y, પ્લસ 2 બીજું પદ ગુણ્યા ત્રીજું પદ અને પ્લસ 2 ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા
પહેલું પદ. તો જો -√2 2x² કરો એટલે 2x² થઈ જશે, y² y², 2√2 કરો એટલે 8z² પ્લસ માઇનસ માઇનસ 2√2xy પ્લસ 2 દુ 4√2xy yz પ્લસ ઓર માઇનસ માઇનસ 2 દુ 4 √2 ગુણ્યા √2 એટલે આખા 2 4 દુ ને 8 xz. તો આને લખવું તો આમ લખી શકાય, પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ આખાનો વર્ગ. આ રીતે તમને એનો જવાબ મળશે. પછી આગળ આપણે ત્રીજા દાખલાની અંદર અભ્યાસ કરીએ. તમારી પાસે ઘનનું વિસ્તરણ આપ્યું છે, તો એનું નિત્યસમ પણ લખેલું છે કે પહેલા પદનો ઘન પ્લસ હોય તો બીજા પદનો ઘન વત્તા 3xy x વત્તા y. નીચે આપ્યા છે, જો માઇનસવાળું સૂત્ર હોય તો નીચે બધી જગ્યાએ જે બ્લુ કલરથી લખ્યા છે એ બધે શું આવશે? માઇનસ. તો અત્યારે આપણી પાસે પહેલું પદ આપ્યું છે પ્લસવાળું, તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ આખો કાઉન્સ એમના એમ. પહેલા પદનો ઘન કરો, 2 નો ઘન થાય 8 x નો ઘન, 1 નો ઘન 1 વત્તા 3 દુ 6x અને 2x વત્તા 1. આ 6x રહ્યા કાઉન્સની અંદર ગુણાશે એટલે તમારો જવાબ થશે 8x નો ઘન વત્તા 1 6 દુ 12 x ગુણ્યા x x નો વર્ગ વત્તા 6x ગુણ્યા 1 એટલે 6x. હવે તમે લાઈનમાં ગોઠવી નાખો. 3 ઘાતવાળું પદ, 2 ઘાતવાળું પદ, 1 ઘાત અને અચળ પદ. આ રીતે તમારો જવાબ થશે. નેક્સ્ટ નીચે જોઈએ, આપણી પાસે 3 પદવાળું સૂત્ર આપ્યું છે કે x - 2/3y નો ઘન, x - 2/3y નો ઘન. તો અહીંયા પણ સૂત્ર થશે પહેલા પદનો ઘન માઇનસ હોવાથી માઇનસ, બીજા પદનો ઘન માઇનસ 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ આખો કાઉન્સ એમના એમ. અહીંયા ગુણાકાર ભાગાકાર હોવાથી ઉડી જશે. x નો ઘન એટલે લખાય x ઘન માઇનસ 2 નો ઘન 8 અને 3 નો ઘન 3 તેરી 9 તેરી 27 y નો ઘન 2xy અહીંયા 2 છે એટલે કે માઇનસ 2xy x માઇનસ 2/3y. આ 2xy નો અંદર ગુણાકાર થશે તો x નો ઘન માઇનસ 8/27 y ઘન પ્લસ માઇનસ માઇનસ 2xy ગુણ્યા x, તો x 2 વખત આવ્યા એટલે x નો વર્ગ y. 2 દુ 4 માઇનસ માઇનસ પ્લસ 2 દુ 4/3 x y ગુણ્યા y, તો y 2 વખત છે માટે y નો વર્ગ. તો આ રીતે તમારા સૂત્રની મદદથી ઘનનું વિસ્તરણ થશે. જોઈએ આપણે દાખલા નંબર 7, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. તો તમારી પાસે ઘનવાળું સૂત્ર આપ્યું છે જે હમણાં આપણે નેક્સ્ટ દાખલાની અંદર જોઈ ગયા કે x વત્તા y એનો ઘન હોય તો પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3xy વત્તા આખો કાઉન્સ. અને જો તમારી પાસે જો માઇનસ હોય, પહેલું પદ માઇનસ માઇનસ અને અહીંયા પણ માઇનસ, તો હવે આપણી પાસે યોગ્ય કિંમત શોધવાની છે. તો ટૂંકી રીત શોધવાની છે કે મીંડાવાળી સંખ્યાની બાજુની સંખ્યા કઈ થાય, તો કે આ 99 એટલે કે
100માંથી 1 ને બાદ કરીએ એટલે 99 વધે. હવે આપણી પાસે જોવો જોઈએ a માઇનસ બી એક્સ માઇનસ વાયનો ઘન એવું સૂત્ર થયું. તો પહેલા પદનો ઘન માઇનસ બીજા પદનો ઘન માઇનસ 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને આખો કાઉન્સ એમના એમ. 100નો ઘન કરવામાં આવે એટલે 2 મીંડા હોય તો ઘન કરો એટલે 6 મીંડા થાય. એટલે કે 100નો ઘન કરશો તો 10 લાખ થશે. માઇનસ 1 માઇનસ 100 ગુણ્યા 3 300 અને 100માંથી 1 જાય એટલે કેટલા આવશે? 99. કરો ગુણાકાર. 10 લાખ માઇનસ 1 માઇનસ 00 એમના એમ 27નું સાતડો વધી 2 27 ને 2 29. તો 29,700 માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તો 10 લાખ માઇનસ 29,701. તો જવાબ લખવો હોય તો લખી શકાય 10માંથી 1 જાય 9 9માંથી 0 જાય 9 9માંથી 7 જાય 2 9માંથી 9 જાય 0 9માંથી 2 જાય એટલે 7 અને 9 9. તો તમારો જવાબ આવે 9,70,299. આ રીતે થશે. એ જ રીતે તમારી પાસે પાછી 102નો ઘન. તો 102 એટલે અહીંયા લખાય 100+2 આખાનો ઘન. આનું બીજું સૂત્ર છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3x² વત્તા 3xy². એ રીતે પણ તમે ગણી શકો. આપણે એ રીતથી ગણીએ. પહેલા પદનો ઘન બીજા પદનો ઘન 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ બીજું પદ એમના એમ વત્તા 3 ગુણ્યા પહેલું પદ અને બીજા પદનો વર્ગ. 100નો ઘન એટલે કે 10 લાખ એટલે કે 6 મીંડા. 2નો ઘન 8. 100નો વર્ગ એટલે 10,000 10,000 ગુણ્યા 3 એટલે 30,000 30,000ના ડબલ 30 દૂને 60,000 વત્તા 2નો વર્ગ 4 4 તેરીને 12 12 ગુણ્યા 100 એટલે કેટલા આવી જશે? 1200. કરો બધાનો સરવાળો. તો કે 8 ના 8 પછી 2 જીરા પછી 6 સોરી ન ખબર પડે તો આ રીતે 8 0 2 1 6 અને 10 10,61,208. આ રીતે તમારો જવાબ થશે. અને આ આપ્યું છે સ્વપ્રયત્નો. હિન્ટ આપી દઉં છું. 98 છે 1000 - 2 એનો ઘન. અવયવ પાડો. આ પણ ઘનના જ અવયવ છે. 8a નો ઘન એટલે કે 8 કેનો ઘન થાય છે? તો 2a નો ઘન વત્તા b નો ઘન. આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. વત્તા 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ એટલે કે 4a નો વર્ગ અને એને ગુણ્યા b વત્તા 3 ગુણ્યા પહેલું પદ એટલે 2a એમના એમ અને b નો વર્ગ
પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ ગુણ્યા બીજું પદ વત્તા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજા પદનો વર્ગ. તો આને લખવું તો લખી શકાય પહેલું પદ એટલે કે 2a, બીજું પદ એટલે b આખાનો ઘન. પ્લસ દેખાય તો બધે પ્લસવાળું સૂત્ર આવશે, વચ્ચે ક્યાંય માઇનસ આવ્યા એટલે સમજી લેવાનું કે આપણું માઇનસવાળું સૂત્ર થશે. તો અહીંયા જોઈએ તો 27 એટલે 3નો ઘન, 125 એટલે 5નો ઘન, તો 5a નો ઘન માઇનસ પેલું પદ એટલે કે 3 a નો વર્ગ એટલે 3નો વર્ગ, સોરી 3નો વર્ગ કેટલો થઈ જશે 9, અને બીજું પદ એમના એમ એટલે 5a વત્તા શું આવે 3 પેલું પદ એટલે કે 3, બીજું પદનો વર્ગ એટલે 25a નો વર્ગ. તો તમે ગુણાકાર કરો 9, 3નો વર્ગ 9, 9 પંચાને 45, 45 ગુણ્યા 3 કરો એટલે જવાબ આવે 135. 25 ગુણ્યા 3, 25 તેરી 75, અથવા તો 3 તેરી 9, 9 ગુણ્યા 25, 25 નવા 225. તો હવે તમારે જવાબ મળી ગયો કે પહેલું પદ માઇનસ હોવાથી માઇનસ, બીજું પદ એટલે 5a આખાનો ઘન. એ જ રીતે તમારી પાસે 5મો દાખલો આપ્યો છે 27 એટલે 3p નો ઘન માઇનસ 216 રહ્યા એ 6નો ઘન થાય. કેનો ઘન થાય 6નો. આવી રીતે લખશો તો પણ ચાલશે, અને આખા કાઉન્સ ઉપર ઘન કરશો તો પણ ચાલશે. માઇનસ 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ એટલે 9p નો વર્ગ, અને આનું એમને એમ રાખવાના એટલે કે બીજું પદ એમના એમ એટલે 1/6. પછી વત્તા 3 ગુણ્યા પહેલું પદ એટલે 3p અને બીજા પદનો વર્ગ, તો બીજા પદનો વર્ગ એટલે 1/36. તો જોવો જોઈએ 3 દુ 6 એટલે 9/2, અને 9 3 તેરી 9, 9/36 એટલે 9 ચોક ને 36. તો આપણી પાસે થઈ ગયું કે પહેલું પદ માઇનસ બીજું પદ આખાનો ઘન. આ રીતે તમારા 1 થી 8 દાખલા આપેલા છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવી નોટિફિકેશન માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.